નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાની ખુખાર અને મજબૂત નવી વાવાઝોડા વાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। આ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી હવે તોફાની અને ભેજયુક્ત પવનની દિશા બદલીને આ પવનો આગળ વધીને ગુજરાતની અંદર દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ દર્શાવતી જોવા મળી રહ્યું છે। અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પોતાની દિશાઓ બદલીને હવે દરિયાના મારફત થકી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આમ એક તરફ બંગાળની ખાડીને એક તરફ અરબ સાગરના દરિયાની અંદર અત્યારે ભયંકર અને તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમના તીવ્ર પરિભ્રમણની અસરના કારણે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારો ઉપર આભ ફાટતું હોય તેવા જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। વધી રહેલા સિસ્ટમની તીવ્ર ગતિને અસરને જોતા કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવેથી જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મેઘરાજાએ ગુજરાતમાં નાનકડા વિરામ બાદ હવેથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતમાં ઘોડાપૂર આવે તેવા ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો। બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ પણ ગુજરાત ઉપર મંડરાયેલા જોવા મળી રહ્યા છે। બદલાઈ રહેલા હવામાનની સાથે ગુજરાતમાં સક્રિય બનતા આ વરસાદના નવા રાઉન્ડની અંદર નવી નકોર આગાહી પ્રમાણે 7 થી લઈને 12 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી પણ આ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપરથી અત્યારે નવી સિસ્ટમની અસરને લઈને શિયર ઝોન અને ગુજરાત ઉપર સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા અત્યારે પસાર થતા જોવા મળી રહ્યા છે। અને આ સ્ટ્રફ લાઇનનો પટ્ટો સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાએ નાનકડા વિરામ બાદ અને ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં વરાપ નીકળ્યા બાદ અને ખેડૂતોએ વાવણી કર્યા બાદ હવેથી વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી મચાવવા માટે ગુજરાતમાં તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। જો આપણે ગુજરાતની અંદર સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો આ સિઝનનો ગુજરાતમાં 66% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અને સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રની અંદર આ સિઝન દરમિયાન વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે। સાથે અરબ સાગર ઓમાનના દરિયામાંથી તોફાની પવનોની દિશા પલટાતી હોવાને લઈને ગુજરાતની અંદર અત્યારે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવો પવન ગુજરાત સાથે અથડાતો જોવા મળી રહ્યો છે। ભયંકર પવન ફૂંકાવાની સાથે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળની સાથે ભયંકર વીજળીના ચમકાર અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર વરસાદના નવા રાઉન્ડની તીવ્ર અસરોને જોતા ગુજરાત ઉપર ફરી એકવાર જળબંબાકાર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। જેમ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ઉથલ-પાથલ મચતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા, સલાયા, જામનગરના ક્ષેત્રમાં, રાજકોટ, ચોટીલા, ગોંડલના વિસ્તારથી જસદણ, ભાળવણના વિસ્તારથી લઈને પોરબંદરના વિસ્તાર ઉપર સાથે મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે। બોટાદના ક્ષેત્રથી ભાવનગર, અલંગના વિસ્તારથી લઈને રાજ્ય ઉપર મહુવાના પંથકોની અંદર, ઉનાના વિસ્તારથી વેરાવળ ને અમરેલીના ક્ષેત્ર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે
હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના હવામાનની અંદર પલટાવ આવ્યાની સાથે દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ મોટો પલટાવ અને ઘોર અંધારપડની સાથે હળવાથી તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ચોમાસાની ગતિવિધિ હવેથી વધતી જોવા મળવાની છે. જેમાં વલસાડના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર આહવાના પંથક ઉપર, વ્યારાના વિસ્તારથી સુરતના પંથકમાં, નવસારી ડાંગ અને તાપીના વિસ્તારોની અંદર, ભરૂચના વિસ્તારથી રાજપીપળા અને આમોદના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનમાં મોટા પલટાવ આવવાને લઈને હાઈ એલર્ટ અને મોટી ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આવનાર 3 દિવસની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે પડતો જોવા મળવાનો છે. કારણ કે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે કચ્છના હવામાનની અંદર પણ હળવા પલટાવને લઈને મોટી આગાહી આપવામાં આવી રહી છે. દિવસે ને દિવસે કચ્છનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. જેમાં લખપત, ખાબડ, બારડોલી, નળિયા, માંડવી, ગાંધીધામ ને રાપરના ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ કચ્છના ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે કચ્છની અંદર પણ હળવાથી ધીમા અને મધ્યમ વરસાદની મોટી ચેતવણી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઓચિંતાનો મોટો પલટાવ વાતાવરણની અંદર આવતો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે અસર અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોળકાના ક્ષેત્રથી નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરાના પંથક ઉપર, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ માટે હવે સિસ્ટમનું તીવ્ર જોર મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે. આંબાલાલ પટેલની નવી નકોરને તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 16 ને 17 તારીખ આ 2 દિવસો દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાત રાજ્યની અંદર વરસતો જોવા મળવાનો છે. જેમ જેમ હવામાનની અંદર મોટા પલટાવ આવશે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવેથી હલચલ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. જેમાં થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના ભિન્ન ક્ષેત્રો ઉપર પણ ઓચિંતાના મોટા પલટાવને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અને સક્રિય બની રહેલા ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના ખતરાને ધ્યાનમાં રાખતા અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર 7 દિવસ સુધી હળવાથી મધ્યમ અને સામાન્ય વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યની અંદર મેઘરાજા કોપાયમાન બનીને ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો પણ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યની અંદર ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે.